ડાંગ જિલ્લામાં આવેલા વાવાઝોડાના કારણે 232 કાચા અને 191 પાકા મકાનોને નુકસાન, એક પશુ અને 50 મરઘાના મોત. ડાંગ જિલ્લામાં તાજેતરમાં વાવાઝોડા સાથે પડેલા કમોસમી વરસાદને કારણે લોકોને ભારે નુકસાન થતાં 3 તાલુકામાં સર્વે હાથ ધરાયો હતો, જેમાં ડાંગ જિલ્લામાં 232 જેટલા કાચા મકાનો અને 191 પાકા મકાનોને નુકસાન થયાનું બહાર આવ્યું છે, જ્યારે એક પશુ અને 50 મરઘા પણ મરી ગયા સામે આવ્યું છે. ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ વચ્ચે ગુરુવારે સમી સાંજે અચાનક વાવાઝોડું આવતા જિલ્લાના અનેક ગામોને ઘમરોડી નાખ્યું હતું. જિલ્લામાં અનેક ઘરોના છાપરા ઉડી ગયા હતા અને અનેક ઘરો ધરાશયી પણ થયા હતા. આ સાથે જનજીવનની જરૂરિયાતની ચીજવસ્તુઓ અનાજ પલળી જતા દયનીય સ્થિતિ ઊભી થઈ હતી, જે બાબતે ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલે બીજા જ દિવસે વહીવટીતંત્રને જિલ્લાભરમાં થયેલ તબાહી માટે સંવેદનશીલ અભિગમ દાખવી સર્વેની કામગીરી શરૂ કરાવી હતી. ડાંગના 3 તાલુકાના ટીડીઓની ટીમ દ્વારા થયેલા સર્વેમાં 232 કાચા મકાનો અને 191 પાકા મકાનોને નુકસાન થવાનું બહાર આવ્યું છે, જેમાં વઘઈ તાલુકાના સિલોટમાળ ગામમાં 17 કાચા અને 20 પાકા મકાનો અને સૌથી વધુ તાલુકાના શિવારીમાળ ગામમાં 65 કાચા અને 56 પાકા મકાનોને નુકસાન થયું છે, જેમાંથી 40થી વધુ મકાનો સંપૂર્ણ જમીનદોસ્ત થઈ ગયા હતા. સુબીર તાલુકાના કિરલી ગામે 18 કાચા મકાનો અને 8 પાકા મકાનો, આહવા તાલુકાના સોનગીર ગામે 14 કાચા અને 6 પાકા મકાનોને નુકસાન થયું છે, જ્યારે આહવા તાલુકાના બિલમાળ ગામે 1 પશુ અને વઘઈ ખાતે પોલ્ટ્રી ફાર્મના 50 મરઘાના મોત થયા હતા. વહીવટીતંત્ર દ્વારા આ તમામને તુરંત સહાય ફળવાય એ રીતેની કામગીરી ઉપાડી લીધી છે.